અત્યારે આપણે રૂખડ મામાના ફોલોઅર્સ મળી ગયા છે. જુઓ તમે દાદા ખેલ દાદા ખેલ કરે મામા અત્યારે એના ફોલોઅર્સ ને આશીર્વાદ આપે. આમ જોવો મામા શું થયું? થાકી ગયો કેમ નો થકાય મામા? હાલો ઉભા થાવ. હા મામા. અરે મામા બહુ કરી, ઉભા થાવ. હાલો આપણે વ્યવહાર ગોતવાનું છે. હા દોડો. જય માતાજી મિત્રો, બાપા સીતારામ, જય માં મોગલ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આજે એમ ક્યાં જવાના છે ને એ અમારા બધા મિત્રો કે છે. એટલે કઈ બાજુ આવી છે? કદમગીરી. તો મિત્રો અમે આવી છીએ કદમગીરી. જેમ શેત્રુંજી ડેમ ના વિડીયો માં તમે સપોર્ટ આપ્યો છે ને, એમ આ વિડીયો માં સપોર્ટ આપજો. જવો એમ અત્યારે છે ને શેત્રુંજી નો ડેમ છે, ત્યાં પુલ ઉપર છે. તો આવો ને આવો સપોર્ટ આપતા રહેજો અને ત્યાં આપણે કન્ટિન્યુ વિડીયો માં મોજ કરવાની છે. ફૂલ એન્જોય. મિત્રો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે અમે ઉભા દુકાને. અને રૂખડ મામાનો તમને એક રાજ કહું. રૂખડ મામા જો અત્યારે શું કરે છે. મામા આ શું ધંધા કર્યા ચાલુ? મારો માવો નથી, આ મહેમાનનો માવો છે. તમારો છે? હું ખાતો જ નથી માવો. હા કરો તો એ તો હોપાડી ખાઈ જો જોયું ને મિત્રો, તમારી મોઢે ખોટું બોલ્યા. તો અત્યારે અમે અમારા ભાઈબંધને, અમારા રણજીતભાઈને મળવા આવ્યા છીએ. આ ભાઈબંધ એમની હારે છે. આ ભાઈ અને અમારા ભાઈને તમે ઓળખતા હશો, ગૌતમભાઈ. ગૌતમભાઈને તમે મળતા રહેતા હશો. આ ભાઈને ઓળખો? ન તો ઓળખતા? ના પાડે. તમારી ચેનલ પાણીમાં છે મામા, તમને ઓળખવાની ના પડે. આમ જા જો હા ભાઈ, તમારું નામ શું? ચેતનભાઈ પરમાર. મામા આ તમારા સબસ્ક્રાઈબર છે? હા જો ભાઈ, સબસ્ક્રાઈબર ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજે. અમે આમ જઈને ગામડે જઈને સબસ્ક્રાઈબર વધારી મામાના. તો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. અત્યારે આપણે બ્રેક લીધો છે, હવે આપણે મળીએ ડાયરેક્ટ ડુંગરે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા એ કદમગીરી. કદમગીરી અત્યારે વરસાદ ચાલુ છે. તો મામા શું કહેશો તમે? એલા ભાઈ વરસાદ ચાલુ છે એટલે ઉપર આપણે ગાડી લઈને કઈ જવાનું છે નહીં. આપણે છે ને હાલીને હવે ચડવાનું છે ડુંગરો. તમે હું ભાઈ? અરે હમણાં ડુંગરો ચડવી જાય માતાજી. આવો તમે બધા ડુંગરો ચડવા કદમગીરી નો જોવા એની મોજ માણો એકવાર. બોલો જોગરભાઈ. અરે હાલીને જવાનું છે. આમાં ગૌતમભાઈ કેમ ગયા? વરસાદ ચાલુ છે અત્યારે. તો મિત્રો અત્યારે આમ બધા પલળતા આવી ગયા ને હવે આપણે પ્રસ્થાન કરીએ ડુંગરા તરફ. હાલીને જવાનું છે. ગાડી તો જાય છે પણ બધા મામાની બધા એમ કે ગાડી લઈને નથી જવું, હાલીને મજા આવે ને એવી ગાડીમાં ન આવે. એટલે આમ બધા નક્કી કર્યું કે હાલો હાલીને ચડવી. તો આપણે જાવી. તો મિત્રો અત્યારે આપણે ડુંગરા તરફ હાલવાનું પ્રયાણ કરી ચૂક્યા છીએ. આગળ જો હજી 2 જણા જાય. આ ગૌતમભાઈ અમારા ભાઈ અને રૂખડ મામા, સાગર ને મેહુલભાઈ ને તુષાર ની બધા પાછળ આવે છે. ફૂલ બાકાજી કે એ મામા તમારી આટલું અમારે વ્યવહાર ગોતવાનું છે. એલા ભાઈ રેવા જો ને, મારી હુકમ પોઈલ ખોલો છો તમે? એ મેહુલભાઈ ના ભાઈ, મામા હાટુ એક અમારે એક મામી જોવે એટલે મામી ગોતવાના છે. એટલે જે કોઈને ધ્યાનમાં હોય કેતા રહેજો. અમારા મામા હાટુ એક મામી મસ્તીના ફર્સ્ટ ક્લાસ જોઈએ છે. મામા જો કેવા હરખાણા જો. ત્યાં તો મામાને લડ્ડુ ફૂટવા માંડ્યા મામુ. મામુ જો ફૂલ મોજ માં આવી ગયા. વ્યવહાર નું કીધું ને ત્યાં. એ ભાઈ મને હરખ ન હોય. બરાબર છે. જો મામા દોડ જાય છે. જો મામા જો વ્યવહાર નું હરખ થઈ ગયો.
શું કેવું? આપણે કોઈ એવા સરસ મામી હોય તો કેજો અમારા માટે. આપણા મામાને વાટે જ છે, આપણા મામા બાકી છે એટલે કરવાનું છે, એટલે કોઈ કેજો હોય તો બરોબર. જો મામા આવ્યા પાછા રાજી થઈ. જો વાહ ભણા વાહ, આવું વ્લોગમાં કોઈ ન બોલ્યું. વાહ ભણા વાહ. જો અમારા મામા કેટલા રાજી થયા એટલે કેજો, પાછા ભૂલતા નહીં. કોમેન્ટમાં કહી દેજો તમ તારે, કોમેન્ટમાં કેજો અને પાછા શેર કરતા રહેજો એટલે બીજા કોઈને ખબર પડે તો અમને પાછા કે. અને મિત્ર અમે તમને લગ્નમાં બોલાવશું એટલે તમે જલ્દી ફટાફટ ગોતો. અને આમ જો મામા તો દોડ્યા દોડ જાય છે. આમ જો મામાનો હરખ જો હમાતો નથી. મામાને ન રેવાય ભાઈ, મામાનું માગું ન ખાશે. હવે તો મામાનો ઢોલ વાગ્યો. આ સામે દેખાય ની શેત્રુજી નદી છે. અત્યારે ફૂલ હા ચડી ગયો. હજી તો હો પગથિયા ન ચડ્યા ને ત્યાં. આ જો આપડી આખી ટોળકી પાછળ. તો આપણે ડુંગરો ચડી રહ્યા હતા ને મામા જો બેહી ગયા છે. મામા શું થયું? એ ભણા થાકી ગયો. કેમ નો થકાય મામા? હાલો ઊભા થાવ. એ ભણા હા મામા. હલવાના. અરે મામા બહુ કરી, ઊભા થાવ. હાલો આપણે વ્યવહાર ગોતવાનું છે. હે હા દોડો. ભાઈ માતાજી. મામા કેટલા રાજી થઈને દોડવા માંડ્યા. આમ જો મિત્રો, મામા કેટલા ખુશ થઈ ગયા વ્યવહારની વાત કરી તો. આમ જો તમે એકવાર આનો વ્યૂ જોવો, તમને એમ થાય કે ઓહો. આ સામે છે ને શેત્રુજી નદી છે. તમને અત્યારે જીવતે જીવતા સ્વર્ગ બતાવું. તમે જોહો ને તમને એમ થાય કે ઓહો. જોવો હજી તો આપણે અડધું નથી ચડ્યા તોય આવો નજારો છે. વિચાર કરો જ્યારે આપણે છેક પોગી જાવ માથે ત્યારે કેવો નજારો છે. અને લાઈફમાં તમે એકવાર બીજે ક્યાંય જાઓ કે ન જાઓ તો જેસર તાલુકાનું કદમગીરી ગામ છે ને, ત્યાં અવશ્ય મુલાકાત લો. અને એ ચોમાસામાં, જો ચોમાસામાં તમે તમારા ફ્રેન્ડ જોડે આવશો ને તમને આમ બહુ મજા આવશે. અત્યારે તમે જો મામા આ નજારા વિશે તમે શું કહો? અરે ભલા માણા, તમે જો એક ફેર અહીંયા આવો અને તમારું મન ખુશ ન થઈ જાય ને તો મને કહેજો તમ તારે. હું તો જો અહીંયા એટલે પૂગ્યો અને એટલો નજારો જોયો ને ત્યાં તો મને છે ને આનંદ એવો થઈ ગયો ને, ત્યાં હરખમાં આવી ગયો, હરખમાં. એટલે તો હું તમને કહું છું, એક ફેર તો છે ને કદમગીરીનો ડુંગર ચડવા આવજો તે, અને કમળાઈ માના દર્શન કરવા આવજો. હાલો મિત્રો અત્યારે તમને હું અહીંયા માથેથી વ્યૂ બતાવું. મામા વ્યૂ જોઈને તમને આમ કેવું લાગ્યું? અરે ભલા માણા, મને તો છે ને એવો આનંદ થયો ને, આવો તો મેં આનંદ કોઈ દે ન કર્યો. તો આમ જો હવે તમને વ્યૂ બતાવો. આ બધા જો આપણા મિત્રો ફોટા પાડે છે. અમારા તુષારભાઈ, સાગરભાઈ, અરવિંદભાઈ ભાણો. જો આ છે અહીંયા નીચેનો વ્યૂ. અત્યારે કાંઈ બતાવે નહીં કેમ કે અત્યારે અહીંયા વાદળા છે. મામા શું કહેશો? અરે મજા આવી ગઈ. હવે આપણે દર્શન કરવા લઈ જવાના છે હંધાઈ મિત્રોને, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને હાલો દર્શન કરવા જઈએ. હાલો દર્શન કરવા. મિત્રો અત્યારે આપણે કમળાઈ માતાજીના મંદિરની પાસે આવી ગયા છીએ. જ્યાં તમે જોવો ને ત્યાં આપણે હોળીના દિવસે જે હોલિકા દહન કરવામાં આવે ને આ જગ્યા ઉપર કરવામાં આવે છે. આગળ રૂખડવામાં ગયો તમે? અરે મિત્રો, તો હું તો એમ તો તમે છે ને અવશ્ય કમળામાં દર્શન કરવા આવજો અને આમ જોવો દર્શનનો લાવો લેજો. જો અહીં તો આવ્યા છે એમ તમે આવતા રહેજો. અને આ આપણે છે કદમગીરી ગામમાં હોળી માતાજીના ડુંગર ઉપર મંદિર. આ એક અવશ્ય દર્શન કરવા આવો. બહુ સારું નજારો છે, જોવાલાયક અને બહુ મજા આવે એવું છે. તો આવજો અને અમારી ચેનલને લાઈક ફોલો કરતા રહેજો. આપણે કદમગીરી કમળાઈ માતાજી ઉપર આવ્યા હતા ને રૂખડ મામાના ફોલોઅર્સ મળ્યા છે. તો ભાઈ તમે ક્યાંથી છો? અને તમે બધા મિત્રો? આમ જોવો ભલા મણા, હું અહીંયા ડુંગરો ચડવા આવ્યો ને ત્યાં તો મારા સબસ્ક્રાઇબ મળી ગયા. હવે તો લાગે છે આ રૂખડનું ઉપડવાનું છે. હવે ઉડે તો મિત્રો અત્યારે અમે બધા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી લીધી છે.
બધાએ ખૂબ ફોટા પડ્યા ને ખૂબ વિડીયો ઉતાર્યા. બધાયનું જ ન કહેવાય, મેં વધારે કરી હે. શું કેવું મામું તમારું? હા મિત્રો, આપણે સાગરભાઈએ વધુમાં વધુ ફોટા એને પાડ્યા છે. હવે આપણે નીચે જવાનું છે, તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હવે નીચે જઈને તમને નીચેનું લોકેશન બતાડશું. મિત્રો અત્યારે તમે અહીંથી વ્યૂ જોવો ને તો તમને એમ થાય કે ઓહો મામા વ્યૂ બતાવી દો. અરે બતાડી દે, મેં તો જોઈને હું તો એટલો રાજી થઈ ગયો છું ને, એટલે આંધા રાજી થઈ જાય. બતાડી દે. તો તમે જોવો વ્યૂ, તમને બતાવું. કેમ લાગ્યું? મજા આવી ને જોવાની? ભલા મણા હું અહીંયા આવ્યો ને, એમ મેં જોયું લોકેશન ને, એટલે મારી અક્કલ કામ કરતી બંધ થઈ ગઈ. તો તમારી તો થઈ જ ગઈ હોય ને. આમ જ જલસા કરવાના તમ તારે. તો મિત્રો, મંદિરેથી દર્શન કરીને ડુંગરો ઉતરીને હવે એમ નીચે વહી આવ્યા છે. સાગરભાઈ, મામા હવે તો આપણે શું કરવાનું છે? હવે ઘર બાજુ. તો મિત્રો, હવે એમ આવી છે ઘર બાજુ. અહીંયા આપણે વિડીયોને એન્ડ આપી છે. તો મળશું નવા વ્લોગમાં. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. ત્યાં સુધી રૂખડ મામાના બાય બાય.